પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ વીટીવીમાં આપનું સ્વાગત છે. સમય બદલાઈ ગયો છે. એક તરફ ભૌતિક સ્તરે વૈભવ છે, વિકાસ છે, પ્રગતિ છે, તો બીજી તરફ નૈતિક સ્તરે મૂલ્યોનું ધોવાણ પણ છે. માણસની નામના મેળવની ઝંખના એક તરફ વધતી જાય છે, તો બીજી તરફ એક એવો વર્ગ પણ છે કે જેને હજી અસ્તિત્વ ટકાવવાની મથામણ ચાલુ છે. સમાજ જીવનના આ અસંતુલન પાછળ અનેક કારણો હશે, પણ જાહેર જીવનને લાગે વળગે છે ત્યાં સુધી મન, વચન અને કર્મમાં જે સમાનતાનો સિદ્ધાંત છે, જે હોવી જોઈએ, તે કદાચ આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો કે ધર્મગ્રંથોના પાનાઓમાં જ સીમિત થઈને રહી ગયા છે એવું લાગે છે. સામાન્ય માણસ જ્યારે અસલી શું છે અને નકલી શું છે એની પરખ કરવાની કોશિશ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે. દંભની આ પરાકાષ્ઠા વચ્ચે દેખીતા સત્ય પાછળ છુપાયેલા પરમ સત્યને ઉજાગર કરવી તે લોકમનની જિજ્ઞાસા પણ છે અને મીડિયા તરીકે અમારી જવાબદારી પણ છે. ઓફ ધ રેકોર્ડ એક એવો કાર્યક્રમ છે જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે નિખાલસ સંવાદ કરવાની અમારી યોજના છે. આની પાછળનો હેતુ એ પણ એટલો જ છે કે દેશભરમાં જ્યારે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જાહેર જીવનના સ્વચ્છતા અભિયાનમાં અમારું પણ એક નાનકડું યોગદાન હોય તેવી અમારી અપેક્ષા છે. દર્શક જ્યારે આ મંચ પર થયેલી વાતચીતને નિર્ભીક, નિર્ભેળ અને નિષ્પક્ષ તરીકે જોશે, જાણશે, ત્યારે અમને લાગશે કે અમારો આ પ્રયાસ સાર્થક થયો છે. ટૂંકમાં કહું તો ઓફ ધ રેકોર્ડ એટલે સારી નહીં, સાચી વાત. મને શ્રદ્ધા છે કે અમારો આ પ્રયાસ આપને ગમશે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે કે જે લાખો લોકોનું લોક સમર્થન ધરાવે છે. મોટા રાજકીય આગેવાનો પણ તેઓની ગુડબુકમાં રહેવાનું ઈચ્છે છે. ઓફ ધ રેકોર્ડના મંચ ઉપર અનેક સેવા સંસ્થાઓ સાથે સંકળાયેલા આવા આગેવાન છે નરેશભાઈ પટેલ. નરેશભાઈ, વીટીવીના ઓફ ધ રેકોર્ડ મંચ પર સારી માત્ર નહીં પણ સાચી વાતો કરવા માટે આપનું ભાવભીનું સ્વાગત છે. ધન્યવાદ. નરેશભાઈ, આપનું નામ ઘણું સાંભળ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર લેઉવા પટેલ સમાજનો દબદબો છે અને સત્તાના સિંહાસન પર પહોંચવું હોય તો કોઈએ પણ આ સમાજના આગેવાનોની ગુડબુકમાં રહેવું પડે. જી. આપના કેસમાં વાત ઊંધી છે. રાજકીય ક્ષેત્રે ગતિને પ્રગતિ કરવા માટે આ આગેવાનોએ નરેશ પટેલની ગુડબુકમાં હોવું ઘટે એવું એક વાતાવરણ છે. આ સ્થિતિ કઈ રીતે સર્જી શક્યા? કોઈ ઇરાદાપૂર્વક સ્થિતિ નથી સર્જાણી, પણ એક સમય એવો આવ્યો જ્યારે લેવા પટેલ સમાજને સંગઠનની જરૂર હતી અને ત્યારે ખોડલધામની સ્થાપના બાદ આ સંગઠન ઊભું થયું. ત્યારે રાજકીય રીતે પણ આ સંગઠન મજબૂત બનતું હોય છે. આપ ઘણી સેવા સંસ્થાઓ સાથે સંકળાયેલા છો અને સતત જુદી સેવા કરતા રહેશો, તો આપનું જીવન ધ્યેય શું છે? મારા પિતાશ્રી એમ કહેતા કે શેર વોટ યુ હેવ, જે હોય બાટવું. અને કદાચ જે પણ મારામાં થોડું ઘણું છે એ થોડું ઘણું બધાને મળે, આ મારો ધ્યેય છે. અને એમાં પ્રથમ ધ્યેય છે કે જે અંડર પ્રિવિલેજ લોકો, જે જરૂરિયાતમંદ લોકો છે, એને કેમ મદદ થાય બધી રીતે. એમાં સિક્યુરિટી હોય, હેલ્થ હોય, એજ્યુકેશન હોય, તો એ તો હું વર્ષોથી આ કરું છું, ઘણા વર્ષો. ઓકે. અને એમ કહેવાય ને કે આપણને વારસામાં મળેલું હોય. મારા પિતાજી પણ ઘણા વર્ષોથી આ બધું કરતા. ઓકે. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે લેવા પટેલ સમાજ આટલો બોરો હોવા છતાં પણ વેરવિખેર, એટલે કે એક મધ્યસ્થ છત્ર કાંઈ હતું નહીં. ઓકે. ત્યારે મને એવો વિચાર આવ્યો કે કોઈ જો હાથમાં લે અને કંઈક સંગઠનની બાબત આગળ ધકેલે, આટલી સફળતા મળી મને પણ ખબર નહોતી. અને માતાજીની દયાથી આ બધું થયું છે. તમારી અંદર જેમ લોકોની શ્રદ્ધા વધતી ગઈ એની પાછળના રહસ્ય શું છે? આને રહસ્ય ન કહી શકાય. હું એમ આને કદાચ પારદર્શકતા કહેવાય. તો પારદર્શકતા છે એ રહસ્ય છે? એ પણ હોઈ શકે. કારણ કે મારું જીવન હોય કે મારી સંસ્થા હોય એ પારદર્શક હોય હંમેશા. ઓકે. હું જે કરું છું એ કહું છું. ઓકે, સરસ. અને જે સંસ્થા ચાલે છે એ બધા માટે ઓપન હોય છે. કઈ સંસ્થાઓ ખાસ છે ને એમાં શું પ્રવૃત્તિઓ થાય છે ટૂંકમાં અમને? ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ. પણ ખોડલધામ સંસ્થાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું આપનો? કે દાખલા તરીકે પટેલ સમાજને જ આગળ લાવવાની વાત છે કે અમુક અંશે 100% પટેલ સમાજને? કારણ કે હજી આજની તારીખે પણ 60% અમારો સમાજ છે એ ખેતીવાડી ઉપર નિર્ભિત છે.
ઓકે. હા, એવું બને કે એક ગામડું હોય એની અંદર યુવાનો બધા સુરત કે રાજકોટ અમરેલી આવી ગયા હોય, પણ ગામડામાં હજી ખેતી તો છે જ. રાઈટ. અને ખેતીને સારી રીતે કેમ એમાં ઉપજ આવે અથવા તો એની ખેતી કેમ બચી રહે, ગામડા કેમ બચી રહે, આવા હેતુથી ખોડલધામ પટેલ માટે જ કામ કરશે. પણ જ્યારે બાબત આવે જરૂરિયાતની, જેમ કે શિક્ષણ અથવા આરોગ્યની, તો એમાં ખોડલધામ બધાનું કામ કરશે. ઓવરઓલ ગુજરાતની સ્થિતિ પર નજર કરીએ, ખાસ કરીને પટેલ સમાજની, તો એનું એક શોર્ટ એનાલિસિસ કરીએ કે એની સ્ટ્રેન્થ શું, વીકનેસ શું, ઓપોર્ચ્યુનિટી શું કે થ્રેટ શું, તો એના વિશે આપનું શું ચિંતન છે? પહેલાં હું સ્ટ્રેન્થની વાત કરું. ઓકે. પટેલ સમાજની બે મોટી સ્ટ્રેન્થ, એક સમયની પાબંદી અને બીજું પોતામાં રહેલો વિશ્વાસ. ઓકે. આ બે વસ્તુ છે ને, એ વિશ્વાસ એટલે કે પાછું વરસાદ ઉપર આધારિત ખેતી, એટલે વિશ્વાસ રાખો તો જ એમાં પાકે. બરાબર. અને સમય એ પાણી ન વાળો તો તમારો પાક ન થાય. એટલે આ બે વસ્તુ અમારા લોહીમાં આવેલું હોય. આ બે અમારી સ્ટ્રેન્થ છે. અમારી વીકનેસીસ છે એ અમે બહુ શોર્ટ ટેમ્પર્ડ છે. અમે જીભના થોડા કરવું પણ કહી શકી, અને એના હિસાબે થોડા અડગામણા થાય. અને જો હું પટેલ સમાજ માટેની કોઈ ચિંતા કરતો હોઉં તો હવેનું જનરેશન અત્યારે શું થઈ રહ્યું છે, સાત્વિક જીવન પાછળ મૂકતા જાય છે અને એપેરેટસની સાથે ચાલી છે. એની કેમ લિંક થાય બંનેની, અને એક સાત્વિક જીવન ઉપર કેમ સમાજ જીવે. પણ કડવા અને લેવાની બી એક ચર્ચા ચાલે છે કે એમાં કોઈ રીતે એકતા જ નથી થતી. તો આખો પટેલ સમાજ હોય એમાં એકલા લેવા પટેલની વાત કરો કે એકલા કડવા પટેલ, તો એના પણ એકતાના કોઈ પ્રયાસો થઈ શકે અથવા થવા જોઈએ ખરા? બિલકુલ થવા જોઈએ. હું ખાલી લેવા કરવાનું નથી કહેતો, હું આખા ભારત વર્ષની વાત કરું છું. બધું એક થવું જોઈએ. બહુ સરસ. આમ તો હવે તો કવિઓ એમ પણ કહે છે ને, બાઉન્ડ્રી શું કામ છે, એમ દેશની બાઉન્ડ્રી વાડા ન હોવા જોઈએ. વાળા શું કામ. ના, એ વિષય પર હમણાં આપણે આવીશું. પણ તમે વિષય ઉપર આવો પહેલાં હું થોડું કહી દઉં. એટલે હોવું જ જોઈએ, કેમ નહીં. જેટલા ભેગા થશું, જેટલા એક રહેશું, તેટલું કામ થશે. પણ ઘણી બાબત એવી હોય કે એનો આ બધું સમયે થતું હોય. હું એમ કહું કે આજે લેવા કરવાને એક થવું હોય, પણ પટેલ સમાજનું જ કોઈ અસ્તિત્વ ન હોય, એ જ વેરવિખેર હોય, તો તમે કડવા પટેલો એક હોય અને લેવા પટેલો કેવી રીતે ભેગા થાય એમ. બરાબર. એટલે એકવાર તમારું ઘર તો સાજું કરી દેવું પડે ને, એના પછી 100% આના પ્રયાસો કરી શકાય. સંગઠન કાર્યને અને જાતિવાદને આપ કઈ જુદી રીતે મૂલવો છો? બહુ અઘરો સવાલ છે તમારો. પણ કોઈ પણ સમાજ સંગઠન કરવા નીકળે એટલે જ્ઞાતિવાદની વાત કરે છે લોકો, પણ એને તમે જો પોઝિટિવ વેની અંદર કરતા હો સંગઠન, તમારી જ લીટી લાંબી કરવી હોય, કોઈની ટૂંકી ન કરવી હોય, તો એ જ્ઞાતિવાદ નથી. એટલે જ્ઞાતિવાદ શું કહેવાય છે મને કે? જાતિવાદ આપણે જેને કહીએ છીએ શું છે? જ્ઞાતિવાદ એને કહેવાય કે હું કદાચ મારી જ સમાજનું એક ભલું ઈચ્છતો અને બાકીના સમાજનું બુરું ઈચ્છતો, તો બાકીના સમાજને પાછળ રાખીને મારે આગળ ભાગવું હોય, એને જ્ઞાતિવાદ કહેવાય. એક ઉદાહરણ આપને આપું. ખોડલધામના નેજા હેઠળ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા હેઠળ અમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ ચલાવી છે. એમાં યુપીએસસીના ક્લાસીસ ચાલે છે, જીપીએસસીના ચાલે છે, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સના ક્લાસ ચાલે છે. એમાં ફર્સ્ટ બેચમાંથી અમને પ્રિલિયમ્સમાં 3 દીકરાઓનું સક્સેસ મળ્યું યુપીએસસીમાં. અચ્છા. ગઈકાલે રિઝલ્ટ આવ્યું, એમાં 2 દીકરા મેઇન્સમાં પાસ થયા. વાહ. અને બંને નોન પટેલ છે. એમ એટલે ધીસ ઇઝ અ પ્રૂફ. એટલે મેં પહેલે દિવસેથી એવું કીધું હતું ઓકે કે જ્યાં શિક્ષણ અને હેલ્થની બાબત આવશે ત્યાં અમે પટેલિઝમ નહીં કરી. તો રાજકીય હું વાત કરું તો દાખલા કે છેલ્લી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે એ ફરી સત્તા પર ન આવે એના માટે પટેલ લોકોએ એક લોબી થવું જોઈએ, અને એની પાછળ બધાની પ્રેરણા મૂર્તિ નરેશ પટેલ હતા. આમાં કેટલું સાચું છે? લેવા પટેલ સમાજ 1.25 કરોડની વસ્તી ધરાવે છે આખા ગુજરાતમાં. આ 1.25 કરોડ લોકોની અંદર 70 લાખ ભાજપમાં હોય તો 40 લાખ કોંગ્રેસમાં પણ હોય. બરાબર છે. હા. સમાજના આગેવાન તરીકે હું કઈ રીતે કહી શકું કે આ સમાજને મત આપજો, આ પક્ષને આપજો, આ પક્ષને નહીં આપજો? તો પણ લોકો એમ કહે છે કે પરિવર્તન પાર્ટીની પ્રેરણા તમે છો, દરેક લોકોને એક ભાવે મત આપવાનું કીધું. એ આપ કેશુબાપાને પૂછો તો ખબર પડે. કેશુબાપા શું કે? હું પૂછું તો એ કયો? કેશુબાપા એમ કે નરેશભાઈ આવ્યા જ હતા કે આ ન કરાય. પણ તો ગોરધનભાઈ ઝડપિયાએ શું કીધું? અમે બંનેને વિનંતી કરી હતી. અચ્છા. કે આ જુદી પાર્ટી રચવાનો અર્થ નથી એમ. ના ના, એટલે પટેલો એક થાય અને નરેન્દ્રભાઈનું શાસન જાય એવી જે વાતને આપની પ્રેરણા હતી એવી વાત છે. લાગણી એટલી 100% હતી કે લેવા પટેલ સમાજને એની જે કદ છે 1.25 કરોડનું, અને એના જેટલા ધારાસભ્યો છે, એના જેટલા મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે, એટલું સ્થાન બંને ગૃહમાં મળે.
પણ તો આ જાતિવાદ નો કહેવાય? જાતિવાદ એટલે ન કહેવાય કે તમારો અધિકાર તો તમે માગી જ શકો. આ સરકારની વાત હું કરું છું. હા, બરાબર છે. હું કોઈ જ્ઞાતિની હારે જઈને મારો હક નથી માગતો. હું સરકારમાં બેઠેલા લોકોની વચ્ચે જઈને કહું છું કે આટલી વસ્તી હોય તો આટલો અધિકાર કહેવાય ને, આ મળવો જોઈએ. તો આપની વાત સાચી હતી એવું માની લઈએ તો નરેન્દ્રભાઈ મોદી પટેલ ન હોવા છતાં 12-14 વર્ષ ગુજરાતમાં રાજ કરી ગયા, અને એનો અર્થ એવો કરી શકાય કે પટેલવાદને ગુજરાતે જાકારો આપ્યો છે, એવું કરી શકાય? બની શકે. અને જો એ જાકારો આપ્યો હોય તો એ સારું કહેવાય? જાકારો પટેલવાદની વાત કરો. પટેલ પહેલાં એક વસ્તુ સમજી લેવી બહુ જરૂરી છે. ખાલી પટેલ મતથી કોઈ મુખ્યમંત્રી બનતા નથી, ભલે 1.25 કરોડ હોય, એ તો ચોખ્ખી વાત છે. પટેલવાદથી કોઈ બનતું નથી મુખ્યમંત્રી. એક મોટી જ્ઞાતિ હોવાથી 100% એને બળ મળે છે કોઈ પણ સરકારને, એ નક્કી છે. પણ એમાં પટેલ જાકારો આપે તો કોઈ મુખ્યમંત્રી બદલી જાય એવું પણ જરૂરી નથી. હું બીજી રીતે પૂછું, આપની સમજ સાથે હું સંમત છું કે જાતિવાદ અને સંગઠન કાર્યને આપ અલગ મૂલવો છો. આટલી મોટી લાખો લોકોની અંદર તમારું સંગઠન કાર્ય જાતિવાદમાં નથી પરિણમતું ને, એના ઉપર આપ કેવી રીતના વોચ રાખી શકો અથવા એને કંટ્રોલ કેવી રીતના કરી શકો? બહુ અગત્યનો સવાલ છે તમારો, અને હું ઘણીવાર નિષ્ફળ પણ જાઉં છું આમાં. અને મારી પૂરતી કોશિશ હોય છે જ્યારે પણ જ્ઞાતિવાદના નાના નાના પ્રશ્નો રોજ મારી પાસે આવે, બીજી જ્ઞાતિ સાથે પ્રોબ્લેમ સ્વાભાવિક છે, આવતા હશે, બિઝનેસમાં થતા હોય, જમીનમાં થતા હોય, ઘણા બધા આવા પ્રશ્નો આવતા હોય, ત્યારે આને સોલ્યુશન લેવા માટે ઘણા બધા અમે પ્રયત્ન કરીને કરતા હોય છે. પણ આ વાત પછી હું મારા જાહેર પ્રવચનમાં ખૂબ ઘણી જગ્યાએ કરું છું. ઓકે, કે આપણે આમાં ન પડવાથી શું શું ફાયદા છે. અને સાહેબ તમે નહીં માનો, મને સુધારો દેખાય છે. અચ્છા, બહુ સરસ, વેરી ગુડ. હા, એટલે સમાજને એ દિશામાં યોગ્ય પ્રેરણા મળતી રહે બહુ જરૂરી હોય છે. કારણ કે અન્ના હજારે જ્યારે એક વખત મૂવમેન્ટ ચાલુ કરી પછી એનો હેતુ ગમે એટલો સારો હતો પણ એ આંદોલન એટલું બધું નિરંકુશ થઈ ગયું કે હેતુઓ ફંટાઈ ગયા. એટલે આવા જોખમો રહેતા હોય છે. બિલકુલ રહેતા હોય છે. સરસ. એટલે એક વાત ક્લિયર છે કે જાતિવાદથી સમાજને ને દેશને નુકસાન થાય છે, એ તો આપ સ્વીકારો છો, અને આપ એ રસ્તે નથી એ પણ વાત કહો છો. બહુ સારી વાત છે. મને એક બીજી મહત્વની બાબત એવી લાગે છે નરેશભાઈ, અમે જોયું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, લગભગ દરેક નેતાઓ આપની સાથે સંબંધ રાખે છે. કોઈ માર્ગદર્શન લેવા આવતા હશે, કોઈ સમર્થન લેવા આવતા હશે, કોઈ વિચાર વિમર્શ કરવા આવતા હશે, કોઈ સલાહ દેવા આવતા હશે, બધું હશે. જ્યારે આપ રાષ્ટ્ર નિર્માણની વાત કરો છો, રાષ્ટ્ર નિર્માણમાં અત્યારના જાહેર જીવન કેવું છે એના વિશે આપનું શું ચિંતન છે? પહેલાં મને ઘણું બધું કરવું પડે એમ છે. વાતાવરણ બિલકુલ સારું નથી. તો આપ આ બધા સાથે આ ચર્ચાઓ કરતા હશો? બિલકુલ કરું છું, ઘણી વાતો કરું છું બધા સાથે, પોલિસીસથી માંડીને ઇમ્પ્લિમેન્ટેશન સુધીની. ઓકે. ધીસ બેઝિકલી કમ્સ ફ્રોમ મોરાલિટી. મને મોરલ સેન્સ જ ન હોય બીજા પ્રત્યેનું, પહેલાં સિવિક સેન્સ ને પછી મોરલ સેન્સ, આ બંને વસ્તુ જો હેન્ડ ઇન હેન્ડ ન જાય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ આ જે મૂલ્યોનું ધોવાણ છે એને પછી ઉપર લાવવાની જવાબદારી કોની? આપણા જેવાની જ ને. હું ના, નાગરિક તરીકે ગણો. બિલકુલ નહીં સાહેબ, બિલકુલ નહીં. નાગરિક તમે એક મૂળ સુધી તો પહોંચી જ ન શકો. એક લેવલ તમે કે હું એક લેવલે પહોંચ્યા પછી આપણે મૂળ સુધી નહીં જઈ શકીએ. મૂળ સુધી ઇન્સ્ટિટ્યૂટ્સને જવું પડશે, એજ્યુકેશન બેઝ બદલાવવો પડશે. જે ગ્લોબલ કોમ્પિટિશનની અંદર એજ્યુકેશન, અને એક તો જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સનો ફેલાવો થાય છે, બધાને પરમિશન્સ મળે છે, બધાને લાઇસન્સ મળે છે, આમાં ક્યાંક રોક હોવી જોઈએ. અને એક સિલેક્ટિવ ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભા થવા જોઈએ પ્રાઇમરી લેવલથી, અને તો જ આ સુધારો થાય છે. છેલ્લા 15 વર્ષની અંદર શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું આપનું દર્શન કેવું છે? શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું શું કામ, આખા હિન્દુસ્તાનમાં એક જ હાલત છે. કેવી? બહુ નબળી પરિસ્થિતિ ગણાય. તો ગુજરાતમાં પ્રયત્નો થયા નહીં થયા. ગુજરાતમાં કેવા પ્રયત્નો થવા જોઈતા હતા? મેં આપને કીધું ને કે એપેરેટસ ખૂબ આવ્યા ને પછી દિશાહીન થઈ ગયા છોકરાઓ. એને એટલી જ ખબર પડે છે કે મારે એન્જિનિયર થવાનું છે, મારે ડૉક્ટર થવાનું છે, મારે થવાનું. એનાથી વિશેષ એને ખબર નથી કંઈ. પણ મારો જે બેઝિક પ્રશ્ન છે ને એ છે પ્રાઇમરીથી. આ છોકરાઓ મોટા થઈ ગયા બરાબર છે, હવે પ્રાઇમરીથી કાંઈક તો સુધાર કરવો પડશે ને. તમારે મોરાલિટી પાછી અંદર મૂલ્યો જે દેવા પડશે તો કાંઈક તો દેવું પડશે ને. એટલે આપણે ત્યાં આમૂલ ચૂલ પરિવર્તનની હજી જરૂર છે એવું આપનું કહેવાની વાત છે. આજે નરેશભાઈ, જાહેર જીવનની વર્તમાન વાતોને આપે કરી, હવે સ્પેસિફિક વાત કરવી હોય તો છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં રાજકીય વાતાવરણમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ત્યાં ગયા પછી અહીંયા મુખ્યમંત્રી બદલાયા છે અને શાસન વ્યવસ્થા બદલાઈ છે. તો નરેન્દ્ર મોદીનું જે શાસન હતું અને હવે આનંદીબેન પટેલનું શાસન છે, એમાં આપને કોઈ તફાવત લાગી રહ્યો છે? બિલકુલ નહીં. એઝ ઇટ ઇઝ જ છે. એઝ ઇટ ઇઝ.
એમાં આપ આદરપૂર્વક જોતા આવો છો કે હતાશાથી જોતા આવો છો? આદરપૂર્વક જોતા આવી છે અને હતાશાથી પણ જોતા આવી છે. કોઈ પણ રાજ્ય ચલાવવું એ કંઈ નાની વાત તો હોતી જ નથી. એટલે બંને પ્રશ્નો હોય જ છે. જેમ કે હમણાં ખેડૂતોના કેવડા મોટા પ્રશ્નો હતા. પ્રશ્નો તો સરકાર પાસે આવવાના ને સરકાર પાસે સારી પણ વાત હોય ને પ્રશ્નો પણ હોય. હવે જાહેર જીવનની વાત કરીએ અગેન કે જાહેર જીવનમાં રાષ્ટ્ર નિર્માણમાં રાજનીતિનું શું મહત્વ છે? બહુ મોટું. કઈ રીતે? રાજનીતિ પાસે જ છે બધું સાહેબ. કઈ રીતે શું એની પાસે જ છે. ઇફ એના ઇન્ટેન્શન્સ ક્લિયર હોય તો રાષ્ટ્ર નિર્માણમાં એ જ પગલે ચાલવાનું જ કોઈ. એ ધારે એ દિશામાં દેશને ગતિ કરાવી શકે. બિલકુલ બિલકુલ. એ ધારે એ દિશામાં રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. બિલકુલ કરી શકે. તો રાજનીતિનું સ્તર અત્યારે ખેદજનક કહેવાય કે ઉત્સાહવર્ધક કહેવાય? ખેદજનક કહેવાય. આ ખેદજનકમાં સુધારો કઈ રીતે થઈ શકે? આપનું ચિંતન શું કહે છે? હું એમ કહીશ કે પારદર્શક લોકોને રાજકારણમાં આવવું જોઈએ. રાજકારણમાં આવવા માટે કોઈ વાંધો નથી કોઈને. બધાને આવવું છે. બધાને લાલ લાઇટમાં બેસવું. જો સાંભળો, પણ પ્રશ્ન એટલો છે ને કે વાતાવરણ ઘણું બધું નબળું છે. સારા લોકો જો રાજનીતિમાં આવે તો શું એક નાગરિક તરીકે તમારું કર્તવ્ય નથી બનતું કે તમારે પોતે પણ સક્રિય રાજનીતિમાં આવવું જોઈએ? એક હૃદય ખોલીને વાત કરો નરેશભાઈ, કે જ્યારે આપ આટલા સેવારત અને કટિબદ્ધ છો, રાજનીતિ શુદ્ધ હોવી જોઈએ, મૂલ્યોનો ધોવાણ થાય એ પ્રક્રિયા અટકાવવી જોઈએ, તો સમાજ સેવા માટે કે રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં તમારે પોતે આવવામાં તમને શું વાંધો હોઈ શકે? એ આપનું નાગરિક કર્તવ્ય નથી બનતું? બિલકુલ નાગરિક કર્તવ્ય બને છે. બિલકુલ 110% બને. આનો મતલબ તમે ફોડ પાડીને કે રાજનીતિમાં આવવા માટે તમારું નાગરિક કર્તવ્ય બને છે એ તમે સ્વીકારો છો? સ્વીકારું છું. ફરક પણ જ્યારે રાજનીતિમાં જવા માટે લોકોએ મને ઓફર પણ કરી છે. બંને પક્ષોએ કરી છે. કોણે ઓફર કરી છે? એ બી ભાજપ અને કોંગ્રેસ બંને કરી છે. વ્યક્તિગત કહી શકો? વ્યક્તિગતમાં એટલે ન પડી કે કદાચ એને ન સારું લાગે. મને વાંધો નથી. બંને જગ્યાએ મેં એવું પણ કીધેલું કે મને એવું લાગે છે કે મારી ફરજ છે, મારે કરવું જોઈએ, પણ મને પૂરું સ્વતંત્રતા મળશે આવ્યા પછી. હું જ્યાં હોદ્દો મને આપશો એમાં પૂરી મને કોઈને પૂછવાનું નહીં રહી. હું ધારું એ કરવા દેશો તો કે એ તો કંઈ નક્કી જ ન કહેવાય. બંને બાજુથી એ જ વાત આવી. તો પછી હું તો એ જ બનું ને જે અત્યારે લોકો બેઠા છે એ જ થાવ. નરેશ પટેલ એ જ થઈ જાય. મારે પાપની પાર્ટી તો બનવી જ નથી ને. પર્સનલ અત્યારે જે લોકો બેઠા છે એ બધા પાપની પાર્ટી જ છે અથવા તો એમાં કોઈ એ લોકોને કઈ રીતે નજરે જુઓ છો? પ્લીઝ ટેલ મી ઓનેસ્ટલી. તમારો સવાલ સારો છે, પણ બધા પાપની પાર્ટી તો ન હોય ને. મેક્સિમમ લોકો અત્યારે છે જ, એમાં કોઈ ના પાડી શકે. અને એમાં કંઈ હું ગભરાતો નથી કહેવાય. મેક્સિમમ લોકો આ જ કરે છે અત્યારે, ગમે એ પક્ષ હોય. નરેન્દ્ર મોદીએ પણ આપને બોલાવેલા હતા ને કીધું હતું કે જ્યાં કયો ત્યાંથી ટિકિટ અને કેબિનેટ મંત્રી પદ, આવી વાતો સંભળાય છે. એમાં સત્ય કેટલું? એ પાછી પર્સનલ બાબત થઈ. માની લો કે 2017માં હવે ચૂંટણી આવશે, કોઈ પણ પક્ષની સરકાર બનવાની હોય, ભાજપ હોય કોંગ્રેસ હોય, જીતે, અને જે રીતે ગુજરાતની અંદર પટેલ બહુમતીમાં છે ને એવા સંજોગમાં સર્વમાન્ય નેતા તરીકે તમને મુખ્યમંત્રી પદ સીધી ઓફર થાય તો આપ એ સ્વીકારો? બિલકુલ ન સ્વીકારો. બિલકુલ ન સ્વીકારો. હજી વિચારીને કહો નરેશભાઈ. રાજીવ ગાંધી સાથે વિશ્વનાથ પ્રતાપસિંહ હતા. એણે એક વેલ્યુ બેઝ પોલિટિક્સની વાત કરી હતી અને દેશમાં કોઈ નવો પક્ષ નહોતો, છતાંય ત્યાં 11 જ મહિનામાં દેશની જનતા એને વડાપ્રધાન બનાવી દીધા. એ અલગ વાત છે કે એ સફળ ન થઈ શક્યા. ત્યારે એણે એવું કીધું હતું કે હું રાજનીતિથી સંન્યાસ લઉં છું. અને મને એવું લાગે છે કે રાજનીતિમાં એ સંન્યાસ લઉં છું એ બોલ્યું એની સહાનુભૂતિ પણ એને ખૂબ મળેલી. હું એવું કહેવા નથી માગતો કે તમારી એવી સ્ટ્રેટેજી હોય કે તમે રાજનીતિમાં નહીં જોડાઓ એમ કરીને રાજનીતિમાં સ્થાન બનાવી દેશો. આ સિસ્ટમ છે, એમાં ઇનકેસ ગંદકી હોય એ દૂર કરવી હોય તો વધુ સારા લોકોએ આવવું જ જોઈએ. નજીકના સમયમાં સર્વમાન્ય નેતા તરીકે અને બિન વિવાદાસ્પદ નેતા તરીકે લોકોનું આપને જબરજસ્ત દબાણ હોય તો એ સમય એવો આપને વિચાર ન આવે? હું એટલે ન સ્વીકારું. નંબર એક કે હું બહુ ઇમેચ્યોર પોલિટિશિયન ગણાઈશ શરૂઆતમાં આવી શકે. કઈ રીતે? કારણ કે સીએમ ની ખુરશી બેસવું એ કઈ નરેન્દ્રભાઈ ક્યાં કશું હતા? એ સીધા મુખ્યમંત્રી પણ એ તો પ્રચારક હતા. કેટલા વર્ષોથી અને પાર્ટીએ કેટલા વર્ષથી જોડાણ હતું. કેટલા નાનપણથી આપ પણ સેવાના ક્ષેત્રમાં કેટલા મુખ્યમંત્રીઓ સાથે એને કામ કરેલું. આમાં એવું પણ હોઈ શકે કે તમારો વિશ્વાસ ઓછો પડતો હોય, તમને કાં તો ભય લાગતો હોય કે તમે કદાચ ચૂંટણીના મેદાનમાં આવીને તમે હારી ગયા, આવું પણ હોઈ શકે? મને ભય તો છે જ નહીં. એક વસ્તુ એટલે ભય નથી કે હું સ્વીકારોમાં બહુ માનું છું. આજે મારી કોઈ પણ ફેલ્યોર થાય ને તો પહેલું સ્વીકારવું એ ફરજ છે તમારી, એટલે એમાંથી તમે નીકળી જાઓ. પણ તો લોક સમર્થન, અપેક્ષા, નાગરિક કર્તવ્ય એ બધી બાબતો એવી છે કે જે તમને સક્રિય રાજનીતિમાં જોડાવા માટે પ્રેરણા આપતી હોય. શું તમને નથી લાગતું કે તમને પ્રેરણા આપે છે? આપે હમણાં પણ કીધું કે ઘણા બધા કહેતા જ હોય છે, તો એનાથી મનોમંથન નહીં ચાલતું? ખૂબ મનોમંથન કરું છું, પણ તમારા પર્સનલ એજન્ડા પણ હોય.
લાઈફમાં. ફક્ત વેન તમે સમાજની વચ્ચે હો એટલે એનો મતલબ એમ નથી કે મારે મારા પર્સનલ એજન્ડા ભૂલવાના. હું આપને કહું કે લગભગ 15 સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું અત્યારે. એમાં 4 સંસ્થા એવી છે કે જે મેં કદાચ શરૂ કરી હશે, પ્રમુખ રહ્યો હશે, અને પછી મેં મૂકીને બીજા પ્રમુખ મૂક્યા હશે. અત્યારે આવું પણ મેં કરેલું છે. અને આપણે સાથે રહેશું તો ખબર નહીં, ભગવાનની ઈચ્છા હોય તો આપણે વધારે જીવી શકીએ. પણ જેટલું જીવશું એટલા હું આપને કહીશ કે હું જેમ સંસ્થા સરખી થતી જશે ને એમાં મૂકતો જઈશ. બીજાને હું આગળ કરીશ, એને ચાન્સ આપીશ, એને એક્સપોઝર આપીશ. ઓકે, એટલે એ તમે આ મારો એક પર્સનલ એજન્ડા છે. ફાઇન. અને એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ યુ ટોટલી રિટાયર, કારણ કે એ પણ જરૂરી છે લાઈફમાં કરવું. અને તમે એકવાર રાજકારણમાં જાઓ તો તમે રિટાયર નહીં થઈ શકો. જે વસ્તુને તમે પોતે કમિટ કરો છો કે સારા માણસે રાજનીતિમાં આવવું જોઈએ અને તેમ છતાં કોઈને કોઈ કારણસર આપ નથી આવતા, તો આપનો આત્મા પણ ડંખે ને? બિલકુલ ડંખે. એ તમને મંજૂર છે? ના, મંજૂર નથી, પણ મેં બહુ સારી જગ્યાએ એક સારા લેખકે લખેલું વાંચ્યું છે કે અમુક પરિસ્થિતિમાં સેલ્ફિશ થઈ જાવ. તમારી આ વાત ઉપર આઘાત ને પ્રત્યાઘાત કેવા હોય છે આપના સમાજમાંથી, અથવા ખાસ કરીને સામાજિક આગેવાનો અને રાજનેતાઓ જે છે? રાજનેતાઓને તો હું આવું ન જ ગમે ને સાહેબ. તમે એના માટે તો સારું જ છે. તો તમે ઇનકેસ આવો એવું નક્કી કરો તો આપણા ગુજરાતના જાહેર જીવનમાં શું પ્રત્યાઘાતો પડે એ મને કહો. જે રીતે મેં જોયું છે સમાજ, આખો સમાજ, લેવા પડે સમાજ નહીં, જો હું રાજકારણની અંદર આવું તો મને ખૂબ સમર્થન મળે. ઓકે, ખૂબ જ સમર્થન મળે. એમાં કોઈ બે મત નથી. પક્ષની વિચારધારાની દ્રષ્ટિએ ભારતીય જનતા પક્ષ એક બાજુ છે ને કોંગ્રેસ, બંનેમાં તફાવત શું છે? આમ કોંગ્રેસ તો હવે 25 વર્ષથી રાજમાં જ નથી, એટલે હવે તફાવત તો કેવો બહુ અઘરો છે. આપે બહુ મહેનત કરી હતી પણ એમાં પરિણામ ન મળ્યું, ક્યારે? તો એને ક્યારે? કઈ રીતે જુઓ છો? ગઈ ચૂંટણીમાં મોદી સાહેબને ઘરે બેસાડવાને પ્રયત્નો કર્યા, પણ તો એને આપ કઈ રીતે જુઓ? અનફોર્ચ્યુનેટ વાત એ છે કે મીડિયા આવું બહુ ત્યારે લખતું હતું. ઓકે, મારા ઇન્ટરવ્યૂ પણ ઘણા મીડિયાએ કર્યા હતા. મેં દર વખતે એવું કીધું હતું, મને ક્યાંક તો મને બતાવો કે હું નીકળો હોઉં, ક્યાંય વિરોધમાં નીકળો, કોકને કહેતો. ભાજપ અને કોંગ્રેસની જે દિશા છે એમાં શું ફરક છે? હું એવું નથી કહેતો આપ કોને સમર્થન આપો છો. મેઇન ફરક એક હતો, સેક્યુલર એન્ડ નોન સેક્યુલર. એ કદાચ હવે ભાજપમાંથી પણ ભૂસાતો જાય છે. પણ હું એમ સમજુ કે આટલા મોટા સમર્થન પછી સ્ટ્રેટેજી સારી જો અત્યારની સરકાર વાપરે તો દેશને ખૂબ ફાયદો થાય. મીડિયા વિશે આપનો શું અભિપ્રાય છે, અને ખાસ કરીને ત્યાર પછી વીટ વિશે શું અભિપ્રાય છે? મીડિયા છે ને એક સેચ્યુરેટેડ પોઈન્ટ ઉપર છે અત્યારે. ઓકે, ઇટ ઇઝ ઓવર સપ્લાઇડ ઇન ધીસ કન્ટ્રી, એવું બધા હું માનું છું. ખૂબ સપ્લાય છે મીડિયાની, અને ધીસ ઇઝ નોટ ગુડ. એટલે મીડિયા કોમ્પિટિશન વધે એટલે પ્રશ્નો થાય વિધિન મીડિયા, અને એ અત્યારે ભારતનો પ્રશ્ન છે, આ દેશનો પ્રશ્ન એ છે. અને વી ટીવી જે રીતે એનું યોગદાન સમાજમાં છે, આપ લગભગ બધી ચેનલો જોતા હશો, એમાં પણ તમે સાચી વાત કરો, સારીની બદલે તમને શું લાગે છે? સ્ટાન્ડર્ડ્સ ઘણા ઊંચા તમારા બીજા કરતાં, બહુ છીછરું નથી આવતું. અને હું એમ આપને શુભેચ્છા આપું અથવા તો આપને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ કીપ યોર સ્ટાન્ડર્ડ્સ ધન્યવાદ ટુ ધી લેવલ વિચ ગુજરાત નીડ્સ. મૂલ્યોનું ધોવાણ જે રીતે થાય એમાં અમે કમસે કમ વધારે જાગૃત રહેવા પ્રયત્ન કરીએ છીએ. લોકો ગેરમાર્ગે દોરાય એવી ખબરો દેતા નથી, સનસનાટીથી ધંધો વધે એવો અમારું વલણ નથી. અને ઓફ ધ રેકોર્ડ જે કાર્યક્રમ છે એની અંદર જે નિર્દંભ, નિર્ભેળ, નિષ્પક્ષ એવી વાતો કરી શકે એવા નિર્ભીક નેતાઓને કે આગેવાનોને અમે એટલે બોલાવીએ છીએ કે તેનાથી સારી વસ્તુ બહાર આવે. અમારા પ્રયત્નો એવા હોય છે. નરેશભાઈ, આપના સમર્થકોમાં એવા અનેક લોકો છે જેને હું 1 to 1 મળ્યો છું. ઘણાની લાગણી એવી છે કે રાજ્ય કક્ષાએ નહીં, આપ રાષ્ટ્રીય કક્ષાના નેતા બની શકવા સમર્થ ધરાવો છો. મને નથી ખબર, પણ એ લોકો જે એવા છે કે જે તમારું સામર્થ્ય પહેચાને છે. જો રાષ્ટ્રીય કક્ષાએ પણ કંઈ પણ રીતે યોગદાન આપવાનું હોય તો આપ કેવા પ્લેટફોર્મ પર આવવા વિચારો? નોન પોલિટિકલ બોડીમાં કોઈ આપણને ફોર ઇન્સ્ટન્સ હેલ્થની પ્રવૃત્તિ કંઈ કરવાની, એજ્યુકેશનની પ્રવૃત્તિ કરવાની હોય તો હું 100% જોડાઉં. એમાં કોઈ સેવાની તક મળતી હોય, પણ એ સરકારી બોડી હોય તો પણ તમને તો પણ વાંધો નથી. અને એમાં કોઈ પોલિટિકલ વાત, એમાં પોલિટિકલ વાતાવરણ ન હોય અને સ્વતંત્ર બોડી હોય અને એમાં પણ જોડાવાનું કહે તો બિલકુલ વાંધો. ખાસ કરીને શિક્ષણ અને હેલ્થ કે એકલું હેલ્થ? શિક્ષણ અને હેલ્થ બંનેમાં. પણ હવે છેલ્લો પ્રશ્ન, આગળનું ભાવિ જીવન કઈ રીતે તમારી યોજના છે જીવવાની? મનુષ્યના જીવનમાં મોટામાં મોટી વાત છે ને, જેને દીકરી હોય એની દીકરી સાસરે આવી જાય ને એટલે આમ પૂરું થઈ ગયું. મારી બંને દીકરી સાસરે આવી ગઈ. ઓકે, એટલે ભગવાનની ખૂબ દયા છે, બંને સુખી છે. હવે ઘણી બધી જવાબદારી હજી બાકી છે
સમાજની અને કુટુંબની. ઓકે. અને મેં પ્લાનિંગ કરી લીધું છે કે આ 5 વર્ષમાં હું સમાજની અને કુટુંબિક જવાબદારી સંપૂર્ણ પૂરી કરી શકીશ. અને એક પ્લેટફોર્મ પર લાવીને પછી ડિસેન્ટ્રલાઇઝ કરી મારી બધી વસ્તુ અને હું રિટાયર થઈશ. અમારી વી પરિવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે નરેશભાઈ આપને, અને આપના જીવનના દરેક ધ્યેયને પામો અને જનહિતમાં ખૂબ ઉપયોગી થવો અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. વી ટીવીમાં આવવા બદલ, ઓફ ધ રેકોર્ડના મંચ પર સંવાદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.